પોલીસને પહેલા દિવસથી જ શંકા હતી અને શંકા એવી હતી કે ભાવનગરના એસીએફ એવી ફરિયાદ લઈને આવ્યા કે મારી પત્ની અને મારા 2 બાળકો ગુમ છે, પણ પોલીસ તેની આંખોમાં જોઈ રહી હતી કે એસીએફ શૈલેષ ખામલા અનેક હકીકતો છુપાવી રહ્યા છે અને સત્યને દફનાવી રહ્યા છે। દરેક ગુનેગાર એવું માનતો હોય છે કે હું ગુનો કરીશ અને પકડાઈશ નહીં, આવું શૈલેષ ખામલાએ પણ માન્યું। પણ ભાવનગર પોલીસે આટલી શંકાઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તપાસ કરવાનો નિર્ણય કર્યો અને પછી ભાંડો ફૂટ્યો ત્યારે શૈલેષ ખામલા જ ગુનેગાર સાબિત થયો। કેવી રીતના પોલીસ હત્યારા શૈલેષ ખામલા સુધી પહોંચી, કેવી રીતના ભાવનગરની પોલીસે કામ કર્યું તેની વિગતે વાત હું તમને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। અમે આ ચેનલની અંદર કેવી રીતના પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે છે, કેવી રીતના પોલીસ આરોપી સુધી પહોંચવા કે સત્ય સુધી પહોંચવા માટે જદ્દોજહદ કરે છે તેની વાત અમે તમને કરતા આવ્યા છીએ। આજે એવી ક્રાઇમ સ્ટોરીની વાત કરવી છે જેમાં વન વિભાગના વર્ગ 1ના અધિકારી એસીએફ શૈલેષ ખામલાના પરિવારને ગુમ થયાની ફરિયાદ આપી અને પછી હત્યારા જ શૈલેષ ખામલા સુધી પોલીસ કેવી રીતના પહોંચી તેની એક વિગત તમારી સામે મૂકવી છે। તારીખ 5 નવેમ્બરના રોજ શૈલેષ ખામલા ભાવનગરના પોલીસ સ્ટેશનમાં આવે છે અને ભાવનગરના પોલીસને જાણકારી આપે છે કે મારો પરિવાર, જેમાં નૈના, દીકરી પૃથા અને પુત્ર ભવ્ય, જે દિવાળી કરવા સુરતથી ભાવનગર આવ્યા હતા, મારી સાથે રોકાયા હતા અને પછી તે સુરત જવા રવાના થયા। હવે તેમનો સંપર્ક થતો નથી, એટલે મારે તમને જાણકારી આપવી છે। ત્યારે ફરજ પરના પોલીસ અધિકારીએ વિનંતી કરી કે તમે આ મામલે એક ફરિયાદ આપો ગુમ થયાની, અમે તપાસ કરીશું। પણ શંકા નંબર 1, શૈલેષ ખામલા 5 તારીખે પરિવાર ગુમ થયાની જાણકારી આપે છે પણ ફરિયાદ આપવા તૈયાર થતા નથી। પછી તારીખ 6 નવેમ્બરના રોજ શૈલેષ ખામલા પહોંચે છે ભાવનગરના એસપી નિતેશ પાંડે પાસે અને નિતેશ પાંડેને પણ જાણકારી આપે છે કે મારો પરિવાર ગુમ થયો છે, મને મળતો નથી। નિતેશ પાંડે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ વાળા પાસે જવાની સૂચના આપે છે। અજીતસિંહ વાળા ફરી વખત ફરિયાદ આપો તેવી વિનંતી કરે છે, ત્યારે પણ શૈલેષ ખામલા ફરિયાદ આપવાનો ઇનકાર કરે છે। આ શંકા નંબર 2 હતી। શંકા નંબર 3, 7મી તારીખે શૈલેષ ખામલા આખરે તૈયાર થાય છે કે હું મારી પત્ની અને બાળકો ગુમ થયા છે તેની ફરિયાદ આપું છું, પણ એસપીને મળીને વિનંતી કરે છે કે મારી પત્ની અને મારા બાળકો ગુમ થયા છે, અમે સમાજની રીતે શોધી રહ્યા છીએ, તમે હમણાં આગળ વધતા નહીં। આ શંકા નંબર 3 હતી, કારણ કે જેનો પરિવાર ગુમ છે અને પોલીસ મદદ કરવા તૈયાર છે તો શૈલેષ ખામલા કેમ ફરિયાદ આપવા તૈયાર નથી? આમ આ 3 શંકા શૈલેષ સામે મજબૂત હતી પણ પુરાવો નહોતો। આ દરમિયાન તારીખ 10મી નવેમ્બરના રોજ એક માલધારી આગેવાનોનું પ્રતિનિધિમંડળ આવે છે અને મળે છે એસપી નિતેશ પાંડેને અને રજૂઆત કરે છે કે અમારા પરિવારના 3 સભ્યો ગુમ થઈ ગયા છે, અમને મળતા નથી, તમે અમને સહાયતા કરો। આ મામલે નિતેશ પાંડે ખાતરી આપે છે, આશ્વાસન આપે છે કે પોલીસ પોતાનું કામ કરશે। નિતેશ પાંડે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ વાળા, પીએસઆઈ ઝાલા સાથે એક મિટિંગ કરે છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનું માનવું એવું હતું કે ખામલા સત્યને દફનાવી રહ્યા છે, જૂઠ્ઠું બોલી રહ્યા છે, પણ મામલો પરિવારનો હતો અને બીજું અત્યારે તો શૈલેષ ખામલા ભોગ બનનાર હતા, એટલે તેની ઉપર શંકા કરવી કે તેની પૂછપરછ કરવી એ યોગ્ય નહોતી। છતાં પોલીસ ખાનગી રાહે તપાસની શરૂઆત કરે છે। તો તપાસની શરૂઆત એવી રીતના થાય છે કે નૈના, પૃથા અને ભવ્ય ક્યારે સુરત આવ્યા? તો તે તારીખ હતી તારીખ 27મી ઓક્ટોબર। 27મી ઓક્ટોબર સુરતથી પરિવારજનો દિવાળી કરવા માટે ભાવનગર આવે છે। છેલ્લા 1 વર્ષથી
શૈલેષ ખામલા એકલા રહી રહ્યા હતા. કેમ એકલા રહેતા હતા? પરિવારને કેમ સાથે નહોતા રાખતા? આશંકા નંબર 4 હતી. આ દરમિયાન બાતમીદારોને પણ પોલીસે એલર્ટ કર્યા હતા. ત્યારે એક બાતમીદાર છે જે પોલીસને આવી જાણકારી આપે છે કે તારીખ 3 નવેમ્બરના રોજ શૈલેષ ખામલાના ઘરમાંથી બૂમાબૂમ થતી હતી તેવી જાણકારી મળી. આમ શંકા નંબર 4 હતી કે જેમાં એક જાણકારી મળી કે ઘરમાં કંઈક ગરબડ ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે શૈલેષ ખામલાના સીડીઆર મંગાવ્યા, જેમાં તે કેટલાક વન અધિકારીઓ સાથે સંપર્કમાં હતા. એટલે વન અધિકારીઓને બોલાવી પોલીસ પૂછે છે ત્યારે જાણકારી મળે છે કે તારીખ 2 નવેમ્બરના રોજ શૈલેષ ખામલાએ પોતાના જુનિયર અધિકારીને બોલાવી એવું કહ્યું હતું, મારા ઘર પાસે ખાડો ખોદો કારણ કે મારે કચરો બાળવો છે. આમ 2 તારીખે ખાડો ખોદવામાં આવ્યો હતો અને 3 તારીખે બાતમીદારે બૂમાબૂમ સાંભળી હતી. હવે તારીખ આવે છે 5મી નવેમ્બર, જ્યારે શૈલેષ ખામલા દાવો કરે છે કે પોતાનો પરિવાર ગુમ થયો છે. ત્યારે પોલીસ નૈનાનો નંબર ડાયલ કરે છે, પણ નૈનાના ફોન ઉપર રિંગ જાય છે. શૈલેષ ખામલા જાણકારી આપે છે કે મારી પત્ની ફોન મૂકીને ગઈ છે. એટલે પોલીસ તે ફોનને જુએ છે અને ફોન જોતા શંકા પાકી થાય છે કે ગડબડ છે. શું ગડબડ હતી? તો સામાન્ય રીતે સ્ત્રીઓ ફોનની અંદર જે સેવાઓ આપવામાં આવી છે તેનો ઉપયોગ કરતા નથી. નૈના ખામલાનો ફોનમાં એરોપ્લેન મોડ હતો. સામાન્ય રીતે સ્ત્રીઓ એરોપ્લેન મોડ ઉપર પોતાનો ફોન મૂકતી નથી. તો નૈનાએ પોતાનો ફોન એરોપ્લેન મોડ ઉપર કેમ મૂક્યો? આ શંકા નંબર 5 હતી. હવે ત્યાં આગળ એક પોલીસને મેસેજ મળે છે જે ડ્રાફ્ટ મેસેજ હતો, જેમાં જે પ્રકારના મેસેજ લખવામાં આવ્યા હતા આશંકા નંબર 6 હતી, કારણ કે આ મેસેજ બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યો હતો, જેમાં સ્પેસ છોડવામાં આવી હતી. જ્યારે ગૃહિણીઓ મેસેજ કરતી હોય છે ત્યારે અંગ્રેજીના સ્પેલિંગ ખોટા હોય છે, સ્પેસ છોડવાની રહી જાય છે. પણ આમાં બહુ સ્પષ્ટ રીતે મેસેજ હતો કે હું સ્વેચ્છાએ મારા બંને બાળકો સાથે હવે ઘર છોડીને જઉં છું. હવે હમણાં સુધી મેં તમારી સાથે લાંબો સમય ગાળ્યો, પણ હવે હું સાથે રહી શકું તેમ નથી. ફોન એરોપ્લેન મોડ ઉપર હતો અને આ મેસેજ કોઈને સેન્ડ કરવામાં નહોતો આવ્યો. આમ શંકા નંબર 6 પણ મજબૂત હતી, પણ છતાં કોઈ પુરાવો નહોતો. આ દરમિયાન ફરી કેટલાક વન અધિકારીઓ સાથે પૂછપરછ થાય છે ત્યારે જાણકારી મળે છે કે તારીખ 6ના રોજ શૈલેષ ખામલાએ પોતાના અધિકારીઓને બોલાવીને એવું કહ્યું કે હવે મારા ઘર પાસે જે ખાડો છે એ બૂરી દેવાનો છે. વન અધિકારી હા પાડે છે અને કહે છે કે હા, જેસીબી અને ડમ્પર નીકળ્યું છે, પણ દર 5 મિનિટે શૈલેષ ખામલા વાહનો ક્યાં પહોંચ્યા એવી ઉત્સુકતા બતાડી રહ્યા હતા. આ શંકા નંબર 7 હતી. જ્યારે ડમ્પર અને જેસીબી લઈ આવેલા માણસોની પોલીસે પૂછપરછ કરી ત્યારે એક પ્રશ્ન એવો પણ આવ્યો કે વાહન લઈ આવેલા માણસે કહ્યું કે અમે ખાડાની અંદર ગાદલા પાથરેલા જોયા. અમે સાહેબને સવાલ પણ પૂછ્યો કે ખામલા સાહેબ અંદર ગાદલા કેમ છે? તો ખામલા સાહેબે જવાબ આપ્યો કે એક રોજડું આવ્યું હતું, રોજડું પડી ગયું હતું, એને રેસ્ક્યુ કરવા માટે મેં ગાદલા પાથર્યા અને ગાદલા ઉપરથી રોજડું બહાર નીકળી ગયું. એસીએફ કક્ષાના અધિકારી છે, જ્યારે આ પ્રકારના કોઈ જાનવર ફસાઈ જાય ત્યારે રેસ્ક્યુ કરવા માટે પોતાના સ્ટાફને બોલાવતા હોય છે, પણ એસીએફ ખામલા કોઈને બોલાવતા નથી. આ શંકા નંબર 8 હતી. આ દરમિયાન શંકા નંબર 9, પરિવારમાંથી જ કોઈ વ્યક્તિએ પોલીસને જાણકારી આપી કે પછી પોતાના પરિવાર મળતો નથી એટલે તે સુરત જાય છે, જ્યાં તે પોતાની માતા પાસે ખૂબ રડ્યા હતા. કેમ રડ્યા હતા તેનો ઉત્તર પોલીસને મળતો નહોતો. હવે જે માટી લઈને આવ્યા હતા તે કર્મચારીનું કહેવું એવું હતું કે અમે એવું કહ્યું કે ગાદલા કાઢી લઈએ અને પછી માટી નાખીએ. તો ખામલા સાહેબ કહે છે ના, ત્યાં દાદા છે. દાદા એટલે કોણ? તો નાગ દાદા ત્યાં છે, એટલે ગાદલું ખસેડતા નહીં, તેની ઉપર માટી નાખી દો. એટલે માટી ભરેલી આવેલી ટ્રક એમાં માટી ઠાલવે છે. આટલા પુરાવા મળ્યા પછી ઇન્સ્પેક્ટર અજીત વાળા અને પીએસઆઈ ઝાલા એસપી નિતેશ પાંડે પાસે પહોંચે છે. પોતાની શંકાઓ, પોતાને મળેલા તથ્યો બધું જ રજૂ કરે છે અને નિતેશ પાંડે પાસે પરમિશન માગે છે કે સર,
ત્યાં ફરી ખાડો ખોદવો પડશે. ખાડો ખોદ્યા વગર શંકાનું સમાધાન થશે નહીં. આ બહુ જોખમી નિર્ણય હતો, કારણ કે જો ખાડો ખોદો અને ત્યાંથી કંઈ ન મળે તો શૈલેષ ખામલા પોલીસ ઉપર સવારી કરી જાય કે ભોગ બનનાર ઉપર પોલીસ શંકા કરી રહી છે. આખરે નિતેશ પાંડે જોખમ ઉઠાવવા તૈયાર થાય છે. તે પોતાના સ્ટાફને સૂચના આપે છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક અધિકારીઓને બોલાવી ફરી જેસીબી સાથે પોલીસ ત્યાં પહોંચે છે. ખાડો ખોદવાની શરૂઆત કરે છે. પહેલાં માટી નીકળે છે, થોડાક લાકડા નીકળે છે, ગાદલું નીકળે છે અને પછી 3 મૃતદેહો પથ્થર બાંધેલી હાલતમાં મળે છે. તાત્કાલિક ભાવનગરની એક ટીમ સુરત જવા રવાના થાય છે, કારણ કે શૈલેષ ખામલા પોતાના માતા પિતા પાસે સુરત હતો. તેને સુરતથી ભાવનગર લાવવામાં આવે છે અને જ્યારે મૃતદેહો બતાડે છે ત્યારે ભાંડું ફૂટે છે. તે કબૂલ કરી લે છે, કારણ કે હવે ખોટું બોલવાનું કોઈ કારણ નહોતું. શૈલેષ ખામલા જે સ્ટોરી મૂકી છે તે તમારી સામે મૂકવી છે. શૈલેષ ખામલાનું કહેવા પ્રમાણે તારીખ 5મીની સવારે નૈના અને તેની વચ્ચે ઝઘડો થાય છે અને ગુસ્સામાં આવી તે તેના મોઢા ઉપર ઓશીકું મૂકી તેની હત્યા કરે છે. 15-20 મિનિટ તે રાહ જુએ છે. પછી તેને પ્રશ્ન થાય છે કે બાળક ઉઠી જશે તો શું કહીશ? એટલે બાળકની હત્યા કરવાનો પણ તે નિર્ણય કરે છે. તે પહેલાં ભવ્યના મોઢા ઉપર ઓશીકું મૂકી તેની હત્યા કરે છે, પછી પૃથાની હત્યા કરે છે. આ શૈલેષ ખામલાની સ્ટોરી છે. શૈલેષ ખામલાનું કારણ છે પોલીસ આ થિયરી સાથે સંમત નથી. સૌથી પહેલાં તો કારણ કે તેણે ખાડો જે ખોદાવ્યો તે પ્રી પ્લાન હતો અને હત્યા માટે તેણે આખી યોજના બનાવી હતી. હજી પણ એ સત્ય બાકી છે કે પત્ની સાથે ગૃહકંકાસ હતો તો કોઈ માણસ પોતાની પત્નીની હત્યા કરે ત્યાં સુધી સમજાય, પણ પોતાના બાળકોને કેમ મારી નાખ્યા એ વાત હજી પોલીસના ગળે ઉતરી રહી નહોતી. શું શૈલેષ ખામલાને કોઈ સ્ત્રી સાથે પ્રેમ હતો? શું શૈલેષ ખામલાને નૈના ઉપર શંકા હતી? શું શૈલેષ ખામલાને અન્ય કોઈ કારણ હતું કે જેના માટે તેણે અંતિમ રસ્તો અપનાવ્યો? તેની તપાસ કરવાની ચાલુ છે, પણ આ રીતે આ 10 કારણોને લઈને પોલીસે તેની ઉપર શંકા કરીને હત્યારા શૈલેષ ખામલા સુધી પોલીસ પહોંચી છે. હજી તપાસ ચાલુ છે. નવા તથ્યો આવશે તો અમે તમારી સામે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં મૂકતા રહીશું. આ પ્રકારની ઇન્વેસ્ટિગેટિંગ સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જુઓ, બેલ આઇકોન દબાવી દો અને અમારી સાથે વાત કરવા માટે તમારી કોમેન્ટ પણ લખજો. ઇન્સ્પેક્ટર અજીત વાળા અને PSI ઝાલાને પણ એક અભિનંદન આપજો. નમસ્કાર.